ભાઈ જય માં મમ્માઈ આપણી થઈ ગઈ છે સવાર ને હજી ગાડી અનલોડ કરવા લાગી નથી કંપનીમાં જ છીએ જો ભાઈ એક ગાડી હજી આપણાથી મોર છે જોઈએ આજે બીજો દિવસ થયો ક્યારે ગાડી ખાલી થાય જોવાનું એ રહેશે તો ભાઈ આપણે સવારને પહેલો ચા બનાવી હતી ચા બનાવીને હવે બીજું કાંઈ કામ નથી એટલે આપણે બનાવીએ વળી ખારી ભાત નવી ખારી ભાત કાલે મહેમાને બનાવી હતી આજે આપણો વારો મહેમાન કેમ મોજ આવે કે નથી આવતી મોજ છે ભાઈ ભાઈ કહેતા નહીં રોતા નહીં હો ઘરે યાદ આવે રોજો નહીં તમારે પેલી મોજ જ આવે ને ના કેજો નહીં રોઈ પડ્યો ને યાર ઘરે જવું હોય ને સાહેબ તમારે પેલો માણ કીધી એમ ના કે ઘરે જાવ છે એટલે જ ને ભાઈ આ જો બકાલું ને બધું કાપી હું મહેમાન ને કીધું આપણા ઘરે ટાઈમ છે અત્યારે ક્યારે લાગી ગાડી ખોટો ભૂખે મરવો એના કરતા ખારી ભાત બનાવી નાખવી દહીંનું પેકેટ લઈ આવશું ભાઈ તો ભાઈ આપણે ખારી ભાત બનાવીએ છીએ કાલે મહેમાન બનાવી હતી આજે આપણે બનાવવાની છે જોઈએ ખારી ભાત બીજો શું રાતે આપણે વળી શાક રોટલી બનાવવાની છે એટલે અત્યારે ખારી ભાત બનાવી નાખીને હજી ફાઇનલ કાંઈ નથી ગાડી ખાલી થશે કે નહીં થાય કહેતા હતા કે બપોર પછી થશે ભાઈ એટલે જો આપણે આજે પણ બપોરના ખારી ભાત બનાવીએ છીએ ભાઈ કાંઈ ન ઘટે હો દહીં લઈ લેશું એક પેકેટ મહેમાનને આજે આપણા હાથની કાલે એને બનાવી હતી આજે આપણે બનાવીએ ભાઈ આપણે ડુંગળી બુંગળી બધું નાખી દીધું છે બકલું પડ્યું છે બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે હવે જોઈએ કેટલી વારમાં તો ભાઈ આપણે ફાઇનલી ભાત બની ગયા છે કમ્પ્લીટ શું કહો મહેમાન 100% ભાઈ મોમોની ભાત ખાસું આજે કાલે આપણે બનાવી આજે મોમો બનાવી છે રાતે મોજ આવી ગઈ ને ચેવડાવાળા શાકમાં રાતે તો બહુ મોજ આવી ગઈ ભાઈ ચવાણુંનું શાક માણસ હસવા મનશે એને વાત કરીને તો માણસ છે આ શું છે ચવાણુંનું કોઈ શાક બને ભાઈ બીજો દિવસ થઈ ગયો ને હજી ગાડી ખાલી થઈ નથી એટલે આજે જઈએ છીએ વળી શોપિંગ કરવા ખરીદી કરી લઈએ શું ટમેટા ઓછા છે આંક લોટ ઓછો છે ભાઈ કે આજે દહીંનો રાયતો ખાવો હોય દહીંનો રાયતો કહેવાય ને તીખારી કહેવાય ને ભાઈ શું ખાવું હોય તમને આજે રાયતો ખાવો રાયતો મને નથી આવડતો વાંધો નહીં આવે બનાવશું હે આપણે આવડતો નથી ભાઈ બગડીએ તો ખાવો પડશે અરે ખાઈ લેશું સાહેબ હે હા તમે મામું બધું જાણો છો શું કામ ના આપણે નથી આવડતું તમે રાજસ્થાન ઘૂમ્યા યાર શ્રીનગર ઘૂમ્યા તમે બધું આઈટમ આવે તમને નથી આવડતી કચ્છમાંથી અહીંયા પહોંચ્યા અહીં મારા ભાઈ ના મારા ભાઈ ના મજાક ન કરો ના મને જે ખરા છો ને અમે ખાઈ લેશું ખાવો રાયતો હા ખાવો રાયતો જ ફાઇનલ રાયતો જ બનાવશું રાયતો જ રાતના રાયતો જ બને એટલે પાણી વાળો ખપશે કે મામા રાયતો પાણી વાળો કેમ બને પાણી વાળો બની જાય ભાઈ એ જ કહું ને તમને બધું આવે દહીં ઓછી નાખાય ને પાણી વધારે નાખે ભાઈ ના ના એ હવે તમે જે ખરાબ ઈ હું તો કાંઈ નહીં ખાલી રોટલી રાખીને ખવડાવી તો હાલશે તો ભાઈ મોજ આવી ગઈ આ ભાઈથી મજા આવે બધાને એટલે આપણે એમ થયું કે આજે એ ભાઈ કે દહીંનો રાયતો મામા તમારા વિડીયોમાં જોઈએ દહીંનો રાયતો ખાવો હોય તો ભાઈ આજે આપણે દહીંનો રાયતો બનાવશું ભાઈ આપણે દહીં લઈ લીધી છે દહીંનો રાયતો બનાવો છે દુકાને આવી ગયા હતા એટલે હવે દહીંનો રાયતો જોઈએ ભાઈ આપણે માર્કેટમાં આવી ગયા હતા દહીં લઈ લીધી હવે ટમેટા લેવા જઈએ છીએ ભાઈ જો કે માર્કેટ છે કાંઈ ન ઘટે ભાઈ લોટ બાંધવાનો કાર્યક્રમ કરીએ છીએ જોઈએ હવે આજે ખાલી થઈ નથી ગાડી એટલે લોટ બોટ બાંધી નાખી દહીંનો રાયતો બનાવવો છે ભાઈ કાંઈ ન ઘટે હો મોટા તો ભાઈ આપણે લોટ ને બધું કમ્પ્લીટ કરી લીધો છે આજે દહીંનો રાયતો ભાઈ આ છે દહીં હવે બનાવીએ દહીંનો રાયતો મહેમાન શું ખાશું દહીંનો રાયતો હા આપણે નથી આવડતો અરે મામા તમે બનાવો તો ખરા શું નથી આવડતો આપણે કાંઈ ને હું પાણી નાખી દઈશ નાખરો દહીં નહીં નાખું દહીં હું પી જઈશ હાલશે ભાઈ તો અત્યારે બે કંપનીમાં બેઠા છીએ બધા જો વર્કર બધા ભાગી ગયા છે રોજ અમને મૂકીને હાલે જાય રોજ રાતે મૂકીને હાલે જાય છે આમે એવું સિક્યોરિટી ગાર્ડ વાળો બેઠો છે પણ એ સારું છે કંપની અંદર જ ગાડી પડી છે એટલે આપણે કાંઈ ટેન્શન નથી ભાઈ રાતે હોઈ જઈએ તોય આપણે કાંઈ નો ટેન્શન પછી માતાજીને મનાવી લો ભગત ડુંગળીને આપણે ટમેટા ને મરચાં નાખી દીધા છે ને મસાલો બધું મિક્સ કરીએ છીએ શું કહેવાય મહેમાન રોટલી બની ગઈ છે કમ્પ્લીટ તો ભાઈ આપણે દહીંનો રાયતો ને રોટી જો મહેમાન લાગે વળે છે બધા એવી રીતના જ ભૂસીને કમ્પ્લીટ કરી દહીંનું એક પેકેટ છે મહેમાન મોજ આવી ગઈ ને બસ મોજ આવી ગઈ ભાઈ કેવું ખાવાનું કેવું બન્યું જોરદાર ને કાંઈ ના ઘટે કાંઈ ના ઘટે આપણે હોટલ ખોલ નાખીએ કેમ થાય હાલે હે હાલે શાકમાં કેવું ટેસ્ટ આવે છે સાચું કહેજો જોરદાર ને મજા આવી ગઈ ભાઈ જો ભાઈ તપેલો
ખાલી કરી નાખીએ છીએ હા એવી મજા આવી છે. ભાઈ આપણે એટલે કે બીજું કાંઈ વિડીયો ઉતારવાનું નથી, ખાવાનું જ બતાવવાનું છે આજે. તો ભાઈ આપણે જમી કરી ફાઇનલ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે હોવાની તૈયારી કરીએ છીએ ભાઈ. બધાને જય માતાજી ભાઈ. જે કોઈ વિડીયો જોતા હોય ભાઈ બધાને આપણે કંપની આગળ ઊભા છીએ અને આ ગેટ છે, સિક્યોરિટી ગેટ સમજી લો. આપણે બાજુમાં જે અંદર જ છીએ ગાડીમાં, ને આ બાજુમાં આ જ કંપની છે. આપણે આપણા ગાડીની કાચ અંદરથી જ દેખાય છે. અમે ગોડાઉનમાં ખાલી કરવાની છે. ભાઈ અમુક ભાઈની કોમેન્ટ આવે છે કે વિશાલભાઈ કેમ નથી આવતા. ભાઈ વિશાલભાઈ હમણાં નથી આવતા, હવે એને ખબર. આપણે ફોન બે કર્યો હતો કે મહારાષ્ટ્રની લોડિંગ છે, તો નહીં કે મારે મહારાષ્ટ્રમાં નથી આવવું. ને ભાઈ એ જ છે કે આપણે જેમ બને એમ વિડીયોને લાઇક શેર ને કોમેન્ટ કરજો, એમ બને એમ વધારે. આપણે શું થોડાક આગળ નીકળી જઈએ. ને કેમ વિવો કેમ મસ્તીનો આવે છે નાઇટમાં ભાઈ, કાંઈ ન ઘટે હો મામાનું મોજ.